ટાઈમ પહેલા બસ સ્ટેન્ડનો વિરોધ કરવામાં આવ્યો હતો અમારા તરફથી, સંસ્થા તરફથી. હવે આ બસ સ્ટેન્ડ પાછું ચાલુ થાય છે અને રોડ ઉપર બને છે ગેરકાયદેસર બાંધકામ થાય. હવે આ તમે માલ જોઈ લો, આ ધૂળ પક્ષી નથી, ધૂળ છે, આ જોઈ લો, આ ઈકડા જોઈ લો, માલ જોઈ લો. આ માલથી કામ ચાલુ છે, આમાં હરિયા નાખ્યા નથી, કોઈ વસ્તુ જોઈ લો. આ માલ બની ગયો, આ ધૂળનો માલ બનાવ્યો છે. હવે આવા માલથી કામ થાય તો આનો ટકાવવાની કેટલી ટકે? અને આ રૂપિયો જે આવે છે એ જનતાના ટેક્સના પૈસાનો રૂપિયો છે. ખોટો તમે બગાડ ન કરો. રાતથી જનતા મહેનત કરે છે, પોતાનું લોહી પરસેવો નો રૂપિયો છે અને એ રૂપિયાનું કામ થાય છે. તો સરકારને અમારી એવી વિનંતી છે કે તમે કાયદેસર કામ ચાલે છે, પણ કાયદેસર રીતે માલ બનાવી ટકાવારી ટકે એ રીતે તો કામ કરો. ખોટા પૈસા ભેગા કરવા છે, ખોટી પૈસાનો ગુમાવટ કરવો જોઈએ. એટલે આવું ન થવું જોઈએ. વ્યવસ્થિત કામ કરો. જય ભીમ, જય શ્રી રામ.